આજનો જોતજોતામાં છઠ્ઠો દિવસ, એટલે ચડા ચડી ગયા, ઢાળ આવેલો આવે તો બધું આજે આજકાલ કેમ આવેલું આપણા રાજ્યમાં, બરોબર હે ને? આ બાજુ કેમે હા એ ટનાટન એ બહેનો માતામાં કમી નહીં હોય, બરોબર જ હશે. આ બાજુ થોડોક જોખમ હોય. બહુ સરસ. હું છઠ્ઠા દિવસનો મંગલ પ્રવેશ અને ખૂબ જ આનંદ અને ઉત્સાહ અને ભક્તિભાવમાં આપણે બધા જોડાલાઈ એવા સુંદર મજાના વાતાવરણમાં આજે છઠ્ઠા દિવસમાં મંગલ પ્રવેશ કર્યો. 6 દિવસના લેખાજોખા આપણે ખબર પડતી હશે કે કેટલું કેમ થયું ને શું થાયરું, ધ્યાન કેટલું લાગેલું, કેટલે પહોંચી રહ્યું. આમ તો એની અવસ્થા હોય, પરિપક્વતા આવતી જાય, જેમ ઊંચે જઈ તેમ એ પોતાની જાતને પોતાને જ ખબર પડતી હોય. એમાં બીજા કોઈ મીટર આમાં કાઢ્યા નથી, સંતો હજી મીટર નથી લઈ આવ્યા, મૂકીને ખબર પડે કે આટલે પહોંચ્યા. હા એના કને છે. તો આજના સુપ્રસંગે આપણી વચ્ચે પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદજી મહારાજના ચરણમાં કોટી કોટી વંદન. એવા જ આપણા ભક્તિધારામાં ખૂબ જ જ્ઞાનથી તરબોળ કરતા પૂજ્ય પંડિત છગન બાપા, અમારા બધા સાથી મિત્રો, મુખી મહારાજશ્રીઓ, માતાઓ, બહેનો અને સર્વે આપણા અનુષ્ઠાનમાં જોડાયેલા સર્વે ભાવિક ભક્તો, શ્રાવણને જ્યારે એમના માતા પિતાને યાત્રા કરવાની ઈચ્છા થઈ અને કાવડ બનાવીને યાત્રાની શરૂઆત કરેલા, ત્યારે લોકો પૂછે રહ્યા કે શ્રવણને કહેલા કે તારી માતા પિતા તો આંધળા દેખતા નથી, એટલે તું આ એને યાત્રા કરાવીને શું કરીશ? તો શ્રવણ એને સરસ મજાનો જવાબ દે રહ્યા કે મારે માતા પિતા તો ભલે આંધળા પણ મારો ભગવાન આંધળો નથી. એ યાત્રા એની ભગવાનના ચોપડે નોંધ લેવાશે. તો ભગવાન તો બધાને તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી, એની આગળ શું છુપાવી? આપણા જીવન એના હાથમાં એની આપણી જીવન દોરી. તો એને ઘટોઘટમાં એનો વાસ છે. તો પરમાત્મા સર્વોપરી, સર્વોત્તમ, સર્વોપરી અને સર્વવ્યાપક, એટલે એની નોંધ, આપણી નોંધ એના કને છે જ. જેવું કરશું એવું આપણને એનું રિઝલ્ટ આવશે. આપણું સારું કાર્ય સારું થશે, ખરાબી હશે તો ખરાબ થશે. તો સારા કાર્યમાં અહીંયા જોડાયેલા હોય ને સારી પ્રવૃત્તિ, સારો આ વેપાર હોય, સારો ધંધો હોય તો એમાં સારું પરિણામ આવશે અને સારું પરિણામ લઈને જવું હોય. વિશેષમાં આપણી વચ્ચે અમારા સાથી મિત્ર હરિભાઈ ગઢકંપા પાછળ ભાઈ કે હરિભાઈ આગળ આવો, આવો જ રાખી આવો, બરાબર નથી. અને હરિભાઈ પણ આ અથર્વેદી સત્પંચ સેવા આશ્રમ સાથે જોડાયેલા, ખૂબ જ એમની પણ સેવાનું યોગદાન છે જ. અને અત્યારે વર્તમાનમાં આપણા કચકડા પાટીદાર સત્પંચ સનાતન સમાજ ટ્રસ્ટ KKPમાં ત્યાં ગુરુકુળમાં મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા. તો એમને અત્રે આપણે એમનું હાર્દિક સ્વાગત કરી, અભિવાદન કરીએ. અને આવા કાર્યોમાં આવા ઉત્સાહીને યુવકોની જરૂર છે. તો હરિભાઈને પણ વંદન. પૂજ્ય છગન બાપાને વિનંતી કરીશું કે તેઓ પોતાનો આગળ ધંધો ચલાવશે. બોલીએ સદગુરુ દેવ કી, નિષ્કલંકી નારાયણ ભગવાન કી. આજે છઠ્ઠા દિવસના માં આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. તો આપણા નિત્યક્રમ પ્રમાણે સવારના સત્ર આપણા સંધ્યા આરતીથી જે આપણા નિયમિત નિયમ પ્રમાણે ચાલતા અને ધ્યાન
અને પછી આ જ્ઞાન. આજના જ્ઞાન સત્રમાં જે આપણે આપણી જિજ્ઞાસુ મુમુક્ષ વૃત્તિ છે, પરમ તત્વનો હાંધો સંધ્યા કરવા હારું હું કોણ હાટા અર્થમાં જાણવા માટે હું ને હરિ વચ્ચેનું અંતર કાપવાની ઉપાસના એટલે સત્સંગ. આવા સત્સંગના યુગમાં જઈ આપણે મળ્યા છીએ. તો આવા છઠ્ઠા દિવસના જ્ઞાન સત્રમાં સૌ આપણા હૃદયમાં વહાલા એવા શ્રી માવજીદાસજી મહારાજ પૂજ્ય પ્રમંદનીય, એવા જ આદરણીય વંદનીય એવા શુક્લદાસજી મહારાજ અને વર્તમાન ગાદીપતિ એવા મહામંડલેશ્વર દિવ્યારીજી મહારાજના ચરણમાં નતમસ્તકે નમસ્કાર. સૌ ગતગંગા ના હૃદયમાં બિરાજમાન ચૈતન્ય સ્વરૂપ સૌના દિવ્યાત્મામાં મારા જય ગુરુદેવ. આજનો આ સત્સંગ ધારાને આગળ આપણે દોહરાવીએ. તો તોરી કે મેં દેશ ફિરી और ફિરી પરદેશ કે જેને દિશે મારા નેણ ઠરે કેવા મારું જાપ. એ તોરી કે મેં દેશ ફિરી और ફિરી પરદેશ પણ મુझे દેખે જેના નેણ ઠરે કીડા મારું જ્યાં પડ્યા નકામ. તોડી કે રત્નના સાગર ઉમટ્યો અને રતન તણાય જાય. આ કર્મહીણાયા માનવી કે એની શંખલે મુઠ્ઠી ભરાય. તો કર્મહીણાયા માનવી કે એની શંખલે મુઠ્ઠી ભરાય. એ જીવાલા અખંડ રોજી રે હરિના વાલો મારો જુએ હે વિચારી. એ જીવાલા અખંડ રોજી હરિના सूता जगाड़ी. ए जीवाला अखंड रोजी रे हरिनाम. એ જીવાલા નવ માનાયુદર તે દિવાલ જલ ફીરે દિવાળો. એ દિવાલા
આયુધ રમચાને વાળો આપ છે રે હૈડે તમે રાખો ને વિશ્વાસી હે જીવાલા હે જીવાલા ભૂણ ચડીને ગોવી ગયા આવશે આવશે મારો જુગ જુગનો સ્વામી હે જીવાલા થાપી સતજુગ સાપ સેરે મેતા ધરતીનો સ્વામી હે જીવાલા હે રોજી અખંડ કે હરિના હાથમાં. હરિ શબ્દ એને લગાડી શકાય કે જગત આખાના દુઃખનો હરનાર, જેનો સર્જન કરીએ કે વિસર્જન કરીએ કે એવી ઉપમા એ હરિને લાગે. એવો હરિ જગતના દુઃખ સુખ હરનાર, એવું પરમ તત્વ પરમલક્ષ એ આ અખંડ રોજી કે એના હાથમાં. વાળો મારો જુએ છે વિચારી, એ દેવાવાળો નથી દુબળો, તમે હૈયે રાખો ને વિશ્વાસી. ભક્તિયોગ કર્મયોગ ને જ્ઞાન યોગથી બંધાયેલું જગત, 5 તત્વ ને 3 ગુણથી રચાયેલું જગત. 3 ગુણમાં રજસ તમસ ને સત્વ. જેને સત્વ ગુણની સિદ્ધિ મેળવી એ ભાવથી હાલ્યા, રજસની સિદ્ધિ મેળવી એ ભાવથી હાલ્યા. જેને જે ગુણનું પ્રાધાન્ય પ્રભુત્વ, જેને જેવું લાગ્યું એવી જગતમાં સર્વ રચના બની. પણ પરમાત્મા સત્વ ગુણમાં આનંદ માને રહ્યો અને રજસ ગુણથી એને એવો ન્યાય દે રહ્યો. કર્મના યોગી પરમદી મને આપણા સાધકમાંથી એક ભગત મળ્યા, બહુ વેરતી ગયા. એને એમ થયું કે આ બધું આને રચવું જ કાં પડે, કે બીજું કાંઈ નહીં. આ બધું આને રચવો કાં પડે ડખો. હવે એને તો રચ્યું, એને તો રચવું, પણ આપણે એમાંથી કેમ બચવું એ ઉપાય કરી લ્યો તો ઉપાય. હમણાં કાંઈ જોહરું ફગાવાય એમ. એને તો રચ્યું, કદાચ આપણે સમજણ આપણા ગજથી માપીએ તો ટૂંકું રહ્યું, પણ હવે એને રચવું તો નારાયણે એમાંથી આપણે કેમ બચવું એનો ઉપાય શોધી લો તો છેડો આવે. તો એમાં કહ્યું કે આ જગતમાં કર્મનું સત્કર્મ કેમ કરવું અને કુકર્મ થતું અટકાવવું કેમ, આવી યુક્તિ પરિયુક્તિ માટે જો ચિંતા અને ચિંતન કરીએ તો જગતના ચોકમાંથી થતેલી કર્મભૂમિમાં કર્મ ભક્તિ અને યોગ 3નો સમન્વયની જે આપણી વિવેક બુદ્ધિ હોય તો એમાંથી સદગુણ ને દુર્ગુણની ઓળખ પરખ આપણા કને ઓટોમેટિક આવે. આવા જ એક રાજા, અને રાજા હતા તે 80 વર્ષની ઉંમર થતાં પરમાત્માને ખપતા હશે તો એને રાજાને લઈ ગયા. પણ રાજ તો હુંનું રહે નહીં, અને 16 વર્ષનો દીકરો. હવે જ્યાં રાજા જાય ત્યાં કુંવર પાટવી ગાદીએ આવે, અને એનો નિયમ એવો હોય કે રાજાને એટલે જ હટાવાય તઈ કે ઓલું પહેલું એનું ટીલું નીમી નાખવું પડે. એટલે આમ કરી કુંવરને સતાનું તિલક કરીને આ પાપના કારણ પાણી પતાય એને લૌકિક ક્રિયા પ્રમાણે પતાવી કરી, અને જ્યાં 12-14 દિવસ થયા અને જ્યાં પહેલા દિવસની જ્યાં સભા ભરાણી, અને એ સભામાં આ 16 વર્ષના કુંવર અને 70 વર્ષના દિવાનજી રાજા વખતના આ બે વચ્ચે યોગ થયા. જે નવા આવે ને રાજા, તે વિચારને વાત અને વર્તન ને વાણીને બધું નવું લઈ આવે. આપણે ખબર
મોદી સાહેબ ગુજરાતમાં આવ્યા ને તે થાંભલા લાઇટના બે કરી નાખ્યા. એક નહીં, નવા આવે તે કંઈક નવું કરે. આખી બધું પલટો થઈ જાય એવી ઘટના આમાં ઘટી. અને થયું એવું, પહેલા દિવસની સભા ભરી, દીવનને સંકલ્પ વિકસ નવું જૂન 2ના વચ્ચે જનરેશન ગેપ. આ વિચારધારાના આધારે રાજાએ કહ્યું કે મંત્રીજી કલમો પાડો. દિવાનજી, તમે મારા પિતા તુલ્ય હો અને તમે આ ઘણી બધું અનુભવના ભાષણથી ઘણી દિવાળી દીઠી. પણ હું તો આજ ગાદી આવ્યો હું, પણ મને પ્રશ્ન 4 મૂંઝવે રહ્યા. અને આ પ્રશ્નના જો તમે મને સંતોષકારક જો જવાબ દો તો હું તમને પુરસ્કાર ધરીશ. પણ જો મને સંતોષ ન થાય એવા જવાબ આવ્યા તો હું દેહાત દંડ દઈશ, કારણ કે રાજા હું. દીવાનજીને એમ કે આજકાલનું છોકરું હે, પ્રશ્ન જે પૂછશે તે આમ ચિંતન કે, અને અમે નકારાત્મક તો જવાય જ નહીં, એટલે હકારાત્મક તો હતું જ. અને મંત્રીએ કલમ ઉપાડી અને રાજાએ શરૂઆત કરી કે લખો મંત્રીજી, આ હું પ્રશ્ન કહું એના જવાબની મુદત લખો કે 1 મહિના પછી મને જવાબ જુએ. અને કલમથી પ્રશ્નનો જવાબ, પહેલો પ્રશ્ન આવ્યો કે લખો મંત્રીજી કે આ જગતની અંદર છે ને છે. 3 અક્ષર લખાણા. આગળ આવી વાત તો મઠો પ્રશ્ન બીજો કે છે ને નથી. લખો પ્રશ્ન ત્રીજો કે નથી ને છે. લખો પ્રશ્ન ચોથો કે નથી ને નથી. આ 4 પ્રશ્ન લખાણા. જેમ જેમ લખાતા ગયા એમ દીવાનનું મન તો ગોટાળે ચડી ગયું. વાત કાલી સાચી, પણ મહિનાની મુદતે જોખમ કર્યો. 1 દી વાંધો નહીં. દીવાનજી ઘરે ગયા. 1 દી ગયો, 2 દી ગયા, 3 દી ગયા, કાંઈ હૂજ પડતી નથી કે આમાં શું સમજવું. કે અક્ષર 12 હે, 3 બધા એના આવે ને 4 તેરી 12 પર બધું છે 12 કે આમાં ભળતું કરવું શું. અને જઈ ચિંતા થાય તો અહીં એમ થાય કે ચિંતાથી ચતુરાઈ ઘટે ને શેષે ઘટે શરીર. ચિંતા બળી અભાગણી ને ચિંતા ચિતા સમાન. આ વિટમણા જઈ વહેવા માંડી તો અહીંયા ઘરમાં ખાવા જાય તે કાં તો ખાવાનું ક્યાંક મેળ ન ખાય, લુગડા પહેરવા જાય તો જભો કાં તો પગમાં ગાલવા માંડે. આવું ચરિત્ર બધું ફદલવા માંડી ગયું. ચિંતા બહુ ખરાબ ચીજ છે. ન કરવાની, ક્રિયા કરવાનું. કારણ કે કેમ ધ્યાન રાખો એ ધ્યાન જ ઉમાં પડ્યું. આ એટલે એમ થયું. હવે આ ધ્યાન બેધ્યાન થઈ જાય. કારણ કે ચિંતા આમ કરતાં 4-5 દિવસે એની દીકરી ઘરમાં 16 વર્ષની. અને દીકરી, પિતાજી 2-5 દિવસ હું તમારું રહેણી કહેરણી જોવું રહી. જેમ ખપે એમ થતું નથી, ન ખપે એમ થાય રહ્યું. આવી વિટમણાનું કારણ શું? પણ દીકરીને કે બેટા, આ રાજકાજના કામમાં તારી બુદ્ધિ કદાચ ટૂંકી પડે કે આ કામકાજ બહુ ભારે આપણા, એ તને એમાં ખબર નહીં પડે વ્યવહારમાં. હવે 1 દી તો દીકરીને કદાચ પિતાનું વેણ ન ઉથલાવ્યું. પમળિયા જઈ જમવા બે ત્યાં અવળું નવળું થઈ જાય એટલે દીકરીને લાગ્યું કે આવડો દુઃખ પિતાનું મારાથી કેમ જોયું જાય. પિતાજી જે હોય તે મને કહો, મારાથી હશે તો હું તમને ટેકો મદદ કરીશ. અને જો કાંઈ જે હોય કહો તો ખરા. ત્યાં દિવાનજી વાત કરી રહ્યા કે બેટા, આપણા રાજાનું અવસાન પછી નવા રાજા આવ્યા. અને નવા રાજાએ મને પહેલા દિવસની સભામાં 4 પ્રશ્ન દીધા પણ કે કયો તો ખરા. અને એનો જવાબમાં મને કાંઈ હૂજ પડતી નથી. એ દીકરી કહ્યું પણ કયો તો ખરા. તો બેટા પ્રશ્ન પહેલો એવો હોય કે છે ને છે આ જગતમાં. ઓહ, કે એમાં શું મૂંઝાઈ ગયા? એ કે આપણું નગરમાં. દિવાનજી કે સાલું આમાં શું વાત છે? પ્રશ્ન બીજો કે છે ને નથી. ઓ કે એ આપણા નગરમાં. પ્રશ્ન ત્રીજો નથી ને છે એ આપણા નગરમાં. પ્રશ્ન ચોથો કે નથી ને નથી એ આપણા નગરમાં. સુખ ચેનથી ખાઈ લ્યો. દીવાનજીને એમ થયું કે સાલું ઉપાય હોળવરનો રાજા, અપાય હોળવરની દીકરી, આ બધું ઓનલાઈન થઈ ગયું ને આપણે તો હિતેરે પાણી માંગે, બીજું તો કાંઈ નહીં.
70 વર્ષ આપણા નાવડી નીચે જતા રે, માથે હોત તો ઠીક વાત હે. પણ હિંમત એ વાતની હતી કે દીકરી હે ના, હવે બીજો વાંધો આવી ગયા બળમાં. દીવી બાકી હતા, પણ ભય બધો જતો રહ્યો. ક્યાં? છત્રીની છાતીવાળી દીકરી જડી આવી. હવે ગમે એવી રાજાની બંદૂક ફૂટશે તો આગળ થઈએ, મને વાંધો. વિચારી કરીને જ્યાં દિવસના વેણને વેચે વાર ન લાગે, અને ત્યાં 30 દી મહિનાના નીકળી ગયા. આપણે આ 6 તો આજ નીકળી ગયા, હજી પરિયણ કરી રહ્યા ને બેકવાર લુગડા બદલાયા ને 6 દી જતે વારે શું લાગી. એટલે મહિનો ત્યાં પૂરો થયો અને ત્યાં ગાડી દીવાનના દરબારે આવીને રાજમાંથી ઊભી રહી. દીવાનના ઘરે 8 વાગ્યાની સમય આવીને ગાડી ઊભી રહી. દીવાનજી તકડા હતા. દીકરીને કહ્યું, થઈ ગયા બેટા તૈયાર, ગાડી આવી ગઈ અને આપણે તરત પહોંચીએ, ગાડી બાયપાસ ઉપર લઈ લઈ. દીકરીએ કહ્યું કે બેટા તમારી બાપુજી વાત સાચી છે, પણ આજ રીવી તમારા પ્રમાણે નહીં થાય, મારા પ્રમાણે થશે. ને તમે કહો તો હું ન હાલું તો દીવાન કે ના ના, તો તમારા પાટીએ બેસી જાય, મેળે નહીં ખાય. કેમ નહીં? કે કાં આજ કે ગાડી નગર સોસરવી જશે, કે બાયપાસ ઉપર જવાશે. ભલે કંઈ કેમ, બીજું શું થાય. અને આ બાપ અને દીકરી બે ગાડીમાં બેસા અને ગાડી જેવી સેલ મારીને ઉપડી. ત્યાં આ રાજના નગર શેઠ હતા. નગર શેઠના દ્વારે જઈ કરીને ગાડી ઊભી રહી. પણ નગર શેઠનું દિનચર્યા કેવું હતું? રાતના પોરમાં 3 વાગે જાગી જાય. 3 વાગે જાગી કરી અને ધ્યાન ચિંતન, હું કોણ હું એની ઓળખ પુરખસે પરવારી પરમ તત્વમાં લક્ષ્ય બાંધી અને જે સૂર્યોદય થાય તે જે કંઈ આવા દરિદ્ર નારાયણને જે અશક્ત છે, તણથી મનથી કે ધનથી, આવા અશક્ત દરિદ્ર નારાયણને પરમાત્માએ આભેલું એ બધું જ સત્કર્મા એના બીજું દિનચર્યા આવે. આવું આ નગર શેઠનું નિત્ય કર્મ. આ કહ્યું દિવાનજીએ કે શેઠ અડધો કલાક પછી કે જરા દરબારમાં આવો. એનું દિનચર્યા કેવું હતું? સાધુનો ધર્મ કેવો હોય? એ રાત રહે જાણે આવી પાછલી ખટગડી, સાધુ પુરુષને કે સુઈ રે ના રે, હું નિંદ્રાને પર હરી સમરવા શ્રી હરી. एक तू ही हेम के हो, ये रात रहे जारे. આવી જઈ આખી રાત્રિના 4 પોર, 8 પોર. 8 પોરમાં એક જ આનંદિત પોર જેને કહ્યો સંત મહાપુરુષોએ બ્રહ્મપોર. અને આ બ્રહ્મપોરમાં યોગ ઈશ્વર પ્રાપ્ત કરવા માટેનો, જગતની માયાનો વિયોગને ઈશ્વર તત્વને પામવાનો યોગ, એટલે આવા બ્રહ્મપોર. આવા બ્રહ્મપોરમાં જાગી કરી અને બ્રહ્માનંદનીઓ છોડું ને લહેરું લેવા માટે જે જીવાત્મા જાગે, કર્મ કરે તો નારાયણ નગુણો નથી કે એને ફળથી વાંછિત રાખે. જો કુકર્મનું ફળ નારાયણ દેતો હોય તો સત્કર્મનું ભલા એના ખજાનામાં ખોટ પડે તો કરી ત્યાં જો. તને કરવાનું જે દેવું કયું ને શું દેવું એ તો ઓલ્યાની હાથની વાત છે. જો કુકર્મનું ફળ દેતો હોય તો સત્કર્મનું ફળ કેમ ન દે? વિશ્વાસ રાખીને તું કર્મ કરવા માંડ. આવી શેઠની ભાવના, નજર, દિનચર્યા, આમંત્રણ દઈ અને આ બાપ અને દીકરી ગાડી આગળ હાલી. આગળ ગઈ તો એક ઝવેરીનું દ્વાર આવ્યો. ઝવેરી દ્વારે સૂર્યનો ઉદય થયો. આ ઝવેરી મદિરા પાન કરી અને હવળું તો હુવાનું થઈ રહ્યું. દીવ ગયા એટલે ને કિરણ મોઢામાંથી આવે એટલે અવળો હોતો હોય. મોડો જાગી કરી અને હુઈતોય મોડો હોય ને પાછું મેં પાણીએ વધઘટ નોખું પડી ગયું હોય. આ બધા યોગવાળો આ જ હવેરી અને દીવાને જઈ કરીને ઠેસ મારીને જગાડ્યો. જાગ ને અડધો કલાક પછી તું રાજ દરબારમાં. ત્યાંથી આગળ વધી ગાડી. એટલે તપસ્વી તપ કરી રહ્યા હતા. ધૂણો તપેર્યો
ચીપિયો ખોડેલો હોય, લાલ લંગોટી બાંધીએ, બાકી વાતમાં કાંઈ માલ. પરિક્રમા ચાલે રહી, એની મસ્તીમાં અંતર જાગૃત થઈ કે જય નારાયણ નારાયણ નારાયણ. પરિક્રમા એને જગતનું કોઈ શાન પાન નથી. આવી જ એની ગતિવિધિ. દિવાનજીએ હાથ જોડીને વિનંતી કરી કે બાપજી, અડધો કલાક પછી રાજ દરબારમાં આવો. અને ત્યાંથી આગળ જાય, ત્યાં આગળ જીની હિંસા કરીને કસાઈ આવે રહ્યો. આ કસાઈને કહ્યું કે અડધા કલાક પછી રાજ દરબારમાં આવો. ગાડી પહોંચી રાજ દરબારમાં, અને સૌએ જઈ કરી જેના જેના જે આસન હતા, આસન બધાએ હવની જગ્યાએ ગ્રહણ કર્યા. રાજાની જગ્યાએ રાજા, દિવાનની જગ્યાએ દિવાન, નગરશેઠની જગ્યાએ નગરશેઠ, ઝવેરીની જગ્યાએ ઝવેરી. આ જે કસાઈ હતો એનું આસન આવ્યું જે પગરખાં હવના ઉતરે ત્યાં. કર્મ પ્રમાણે સભાનો દોર, સર્વ સભા જનો હાજર થતા સમય સાથે મંત્રીને આમંત્રિત કર્યા રાજાએ કે આપણા દિવાનની પ્રશ્નની મેતલ પૂરી થઈએ અને તમે આ પ્રશ્નનો કરો આ કામકાજ ચાલુ. આદેશ થતા મંત્રીએ કહ્યું શેઠને કે આ રાજાના પ્રશ્નના ઉત્તર માટે તમારી તૈયારી. અરે હું શું, મારી દીકરી આપશે જવાબ. રાજાએ કહ્યું અમને કાંઈ વાંધો નહીં, દીકરી દે કે તમે દો, પણ અમારે તો મને સંતોષ થાય એવા જવાબ જોવાનો હેતુ છે. અને જ્યાં પહેલો રાજાએ સવાલ મંત્રી કર્યો કે છે ને છે, દીકરી કહ્યું કે આપણા નગર શેઠ કે જેને પૂર્વના જન્મ એવા સત્કર્મના ભાથા બાંધ્યા અને એવા તો વાવેતર કર્યા કે જેથી કરીને હમણાં આપણા નગરના નગર શેઠે પહેલાંય હતું, છે, હમણાંય છે, અને વળી પાછા દિન દારિદ્ર્યને દાન દેર્યા, પરમાત્માને સમરે રહ્યા. એનું કર્મ એવું હોય કે આવનારો ભવ પણ એના માટે છે ને છે, એમાં ક્યાંય ખૂટનારું. રાજાને પ્રશ્નનો સંતોષ થયો. પ્રશ્ન બીજો આવ્યો કે છે ને નથી, તો કે આ ઝવેરી પહેલાં આગલા ભાવમાં ઘણા બધા પુણ્યના ભાગે કરીને હમણાં લાખ ને કરોડના હીરાનો ઝવેરી બન્યો છે. એ પહેલાંય હતું ને હમણાંય છે, પણ હવે જે વીણ વેરવી ઉહર ખેતરમાં વવાઈ રહ્યો, હવે દાણાય નહીં ઉગે ને ખેડે તૂટશે. હવે ખર્ચો વળનારો કુસંસ્કારનું પરિણામ એ અધોગતિ તરફ લઈ જાય, ધ્યાન અને સાધનાનું પરિણામ ઉધર્વ ગતિ તરફ લઈ જાય. કર્મ કોઈને છોડતું નથી. રાજાને સંતોષ થયો. મદિરા પાનવાળો ઝવેરી ભૂતકાળમાં પુણ્યના ઉદય છે કરીને હમણાં તો ઝવેરી બન્યો છે. આવનારો કાળ એના કર્મ એને છોડશે નહીં. પરિણામ માટે ને છે ને નથી, આવતા જન્મ માટે કર્મનું ફળ ભોગવવાની ત્રેવડ રાખવી પડશે. ત્રીજી વાત આવી કે નથી ને છે, તો કે આમ સાધુ મહારાજ પૂર્વે કાંઈ જાજું કર્યું નથી, તે એક લંગોટી ને ચીપિયા સિવાય હમણાં કાંઈ. પણ વાત એટલી એ કે હમણાં શ્વાસે શ્વાસે રામ જપો ને વૃથા શ્વાસ મત ખોય, ના જાણે આ શ્વાસ કી કે ફરી આવન જાવન હોય. હમણાંની એક ક્ષણ પણ ઈશ્વર સ્મરણ વગર જતી નથી. આવા મહાન તપસ્વીએ એટલે જો તપ રાજેશ્વરી સો નરકેશ્વરી અને તપેશ્વરી સો રાજેશ્વરી, જેને તપ કર્યું એ રાજનો અધિકારી બને રહ્યા. અને આ કદાચ સાધુની વાત આપણે આપણા જ દેશ, આપણા ઘરની, આપણા વડનગરની વાત કરીએ. મોદી સાહેબ ચાની કીટલી વેચતા હોય ને આવડું મોટું શાસન પ્રાપ્ત થાય, દુનિયાના દેશો એને નમતા હોય. આ તપ વગર ફળ કોઈ દી મળતું. તપેશ્વરી સો રાજેશ્વરી ને રાજેશ્વરી સો નરકેશ્વરી, તો કે એના માટે તો કે નથી ને છે. રાજાને વાતનો સંતોષ થયો. ચોથી વાત આવી કે નથી ને નથી, તો કે એ કસાઈ પૂરે કાંઈ દાન પૂન એ વિભાગમાં જ નથી ગયો. થાય શું? એ વિભાગને દીઠો જ નથી. એના કને ઉખેરાનો માલ પરા થયો જ નથી કે હવે એમાંથી ક્યાં જવું. એને એવી ભૂમિકા. પહેલાં કાંઈ નથી તો હમણાં કોઈ સંસ્કારનું સ્ફુરણ જ નથી. અને હજી એટલેકથી ન પતે તો હજી એ પામરતામાં હજી પણ જાર કર્મમાં ફસાયેલો હોય. એ જીવનો 45માં ઠામ સિવાય કોઈ ઉધાર નથી. તો કે એના માટે તો કે નથી. આ રાજાને સંતોષ થયો. એટલે આ જગતની આ કર્મભૂમિમાં આપણે આવ્યા હોઈએ,
આપણે એ ઓળખી લેવું હોય કે અખંડ રોજી હરિના હાથમાં. આ વાલો મારો જુએ છે વિચારી, આપણે કર્મ સત્કર્મ કરો. એ દેવાવાળો નથી દુબળો, એ ભગવાન નથી ભિખારી. આપણું માનસપટનું ખેતર એવું નિર્મળ બનાવો, પછી માગવું પડશે ઓટોમેટિક મશીને. એના પાર્ષદો કંઈ હોતા નથી. આપણું કોમ્પ્યુટર બગડે, આ લાઇટે કંઈક જાય, એનો જાય જ નહીં. જેદી આમાંથી જાય તેદી વળતો આવે નહીં, આવો ઓટોમેટિક. એટલે છે ત્યાં સુધી જે ન કરવાનું થઈ ન જાય, અને ન કરવાનું જે છે એ રહી ન જાય. આ ચમત રાખીને જીવન જીવાય તો આગળના ચરણમાં કહ્યું કે 9 માસ માના ઉદર વસ્યો. ઉદર વસ્યાને વાલો આપશે. હૈડે રાખો ને કે આ વિશ્વાસ કે ઉદરમાં તેદી હૂતો તો, અને તોય તને દીધો હોય, તને સંભાળ્યો હોય, તારો એકે વિષય કામ નહોતો કરતો, તારી ચોકી બધીએ રાખી. તો તને જન્મીને વિશ્વાસ નથી કે જળમાં? તો કે જળમાં રાખ્યો. આપણે કહ્યું શું? પરમાત્માએ આ કોટડીની વ્યવસ્થા કેવી ગોઠવી? બીજ ગુણનો ચારે ખાંડના જીવાત્મા જળ વગર જેનું ઉત્પત્તિ નથી. એક બૂંદમાંથી જગત પસારા. અજરાય જ ખણીના જીવ તો કે એક બૂંદમાંથી, જેનું નામ કહ્યું કે નીર. પાણી અને નીર વચ્ચે અંતર. આ નીર જગતનું નિર્માણ નારાયણે કર્યું. આપણે ગાયત્રી મંત્રમાં રોજ બોલીએ રહ્યા કે નીરમાંથી ખીર કર્યા, ખીરમાંથી ફીણ કર્યા, ફીણમાંથી ઈંડ રચાયા, ને ઈંડમાંથી રચનતે સર્વ રચના. નારાયણ સર્જન તો કે માના ગર્ભમાં આ એક નીર હતું. એ નીરમાંથી ફીણ ઉપજ્યું. જેમ દૂધને તપેલામાં ગરમ કરીએ, પાણી બળતું જાય, દૂધ જાડું થતું જાય. એ નીરમાંથી ફીણ થયું. રાખ્યું ક્યાં? કારણ કે જ્યાં પરમાત્માને બેહતું હતું ત્યાં જઠરાગ્નિની બાજુમાં રાખ્યું, તપે એમ રાખ્યું. ને એટલે વાતથી એ નીરમાંથી ફીણ, ને ફીણમાંથી ઈંડ નિભાયા. ઈંડ થકી રચનતે આ સર્વ રચના. એટલે કહેવું પડે કે જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, 9 મહિના રે નિરાધાર. આવી અરજી રે કીધી અલબેલાને, અરજી રે કીધી અલબેલાને, તે બાર ધર્યો અવતાર માયામાં મોહીને. એ તને મળ્યો રે મનુષ્ય અવતાર માંડ કરીને. એ તે તો ભજ્યા રે નહીં રે ભગવાન હેત ધરીને. એ તેથી ખાસો રે જમનો માર પેટ ભરીને. એ માટે રામ નામ સન્માન. આમ તને જઠરાગ્નિમાં જુગતે રાખ્યો. જગતનું નિર્માણ આખું. સ્વેદજ ખાંડના જીવ પસીનામાં છે. ઉદ્વિજ ખાંડના જીવ એ પણ પાણીને સહારે. જરાય ખાંડના જીવ એ પણ બુંદમાં છે. આગા જગતની રચના નારાયણે નીરમાંથી ખીર, ને ખીરમાંથી ફીણ, ને ફીણમાંથી ઈંડ નિભાયા, ને ઈંડ થકી રચન તે આ સર્વ રચના. જેમ જેમ જે જરૂરની મટીરિયલની જરૂર પડી એમ નારાયણ કરતો ગયો. એની ઈચ્છા પ્રમાણે આખું જગત ધમધમી રહ્યું. અને વેદના છે બનેલા વેદ અને વેદની આચાર સંહિતાનું જો પાલન થાય તો સાત્વિક ગુણ હોય તો જરૂર નારાયણ ક્યાંય છેટો. પણ રજસને તમસની વિચંબણામાં ગૂંચાયેલું જગત આ ત્રિવિધ તાપમાંથી બહાર નીકળવા માટે આવી નામની નાવમાં જો બેહી જવાય તો જરૂર આ દશા મટે અને દિશાની પ્રાપ્તિ થાય. એટલા માટે કહ્યું કે આવા ગોડલે ચરીને ગોવિંદ આવશે, આવશે મારો જુગ જુગનો સ્વામી. કળિયુગને ઉથાપશે, સતયુગને સાપશે, મહેતા નરસિંહનો સ્વામી. પણ આપણે જિંદગી છોટી ને મમતા મોટી. આવશે કીધી એ પર્યણમાં આપણે વાટ જોઈને બેઠા. અહીં આપણે એમ નથી કહેતા કે નહીં આવે,
પણ હું કીધી આવશે ત્યાં સુધી આપણા ગેઠા બાપાએ ગયા ને બાપાએ ગયા ને શું પાછા આવશે કે આનું બધું હવે કેમ થશે ને આપણું એ શું થશે, આ હિસાબ ભળતો નથી. આ ઘોડલે ચડીને ગોવિંદ આવશે તારા મનરૂપી ઘોડા ઉપર. મન એ ઘોડા જેવું વેગીલું એ માયાની વમળમાં અટવાઈ જાય રહ્યું, પણ એને ભગવાન રૂપી સતરૂપી સત્સંગનું રસપાન તારા મનરૂપી ઘોડાને ચડાવ, જેથી કરીને એ સત્સંગ રૂપી નારાયણ તારા મનના ઘોડા ઉપર બેસી જશે, કુકર્મ થતાં તારા અટકી જશે ને ઉલ્યા તો આવે તેની વાત પણ હમણાં તારા હારો નારાયણના દ્વાર ખુલી જાય. તારા મનના ઉપર ઘોડા ઉપર જ્ઞાન રૂપી અસવાર કરી દે. આ તો તારા હાથની વાત એ. ઉલ્યો તો થશે તેદી ને કેદી થશે, અને વળી અહીંયા કેવા કર્મ કર્યા એ. આ ખોખું જતું રહ્યું ચકડે શેની ઘોડું ગધેડું કયું આવશે એ ખબર નથી ને ઉવા કુંવારી ક્યાં છે તને આપણને એટલી તો ખબર હે, 2 મહાણબા 2 પગવાળાને જવા 2 રહ્યા, બાકી આ 4 પગવાળામાં દર્શન કરી આવો એ તો વ્યવસ્થા એ નથી. તો એ શું થશે, કેમ થશે, કેદી કરવું? હમણાં જે કાંઈ લેખે જોખે તારા મનરૂપી ઘોડા ઉપર જ્ઞાનરૂપી નારાયણને કરી દે. આજ ફેરે ઉકેલ. સદગુરુ હંસસિંહજી મહારાજ અરજી કરે, જાંબુ દેકે કુંવારિકા ક્ષેત્રે નિષ્કલંકી નારાયણ રૂપે આવીને અમારા આ ઘટમાં વાસ કરો. ભૂલ્યો ઘટ સાધને આ ઘટમાં વાસ કરો, આ ઘટમાં પ્રગટ થાવ. તો કે ઓલ્યું કુંવારિકા ક્ષેત્ર એ બ્રહ્માંડનું એ, પણ પિંડે સો બ્રહ્માંડે. તારા પિંડ જેટલું આ પિંડમાં છે એટલું બધું બ્રહ્માંડમાં એ. તો કે ઓલ્યું કુંવારિકા ક્ષેત્ર કે બ્રહ્માંડનું એ, તારા પિંડનું કુંવારિકા ક્ષેત્ર ક્યાં રહ્યું? આમાં એટલા વાના ઓમાં એ. તો આમાં ગોતી કાઢ. તો એ જો છેડો આવી જાય તો ડખો બધો મટી પડે. તઈ જે મહાપુરુષોએ શોધ્યું એને ચિંતાથી ને ચિંતન કરીને જગતના ચોકમાં મૂક્યું કે આવો સમંવર એ રચ્યો રે ગુરુના દેશમાં રે. આવો સમંવર હજી પણ કઈ શબ્દ ને સુર તારનાર હે આવો સંબંધ હે રચ્યો રે ગુરુના દેશમાં. તો કે સ્વયંવર રચ્યો ગુરુના દેશમાં. મેળવણ કેનું કરવું એ? સુરતા ને શબ્દ. આ મેળવણ તું કરી લે તારા ઘટમાં. આ તારી કુંવારિકા 4 યુગથી સુરતા તારી કુંવારી રહી ગઈ, કારણ કે ખોરાક જ એને તને દીધો. લારીઓ ગલ્લાને હોટલું વતાવ્યું પણ આ કાંઈ વતાવ્યું ચકરે ચડી ગયું. એ કામ ચક્કરે મોટું 4 હતા ને બેહી ગયા મેળામાં ગયા તે. હવે ઓલો બંધ કરે તો ઉતરાય. હવે તો એવા ટીંગાઈ રહ્યા એટલે એમાંથી જો જગાશે ચકેડું બંધરે તો મેળાવે. એટલે આ ઓલી કુંવારિકા ક્ષેત્રને નમસ્કાર ભલે ત્યાં ત્યાં આપણે દંડવત કરો એનો આપણો વાંધો નથી, પણ તારી સુરતા કુંવારી નારાયણમાં પ્રેમ કરીને જો એ શબ્દને નહીં વરે તો વળી શેની 2 પગમાંથી 4 પગને શીંગડાના પૂંછડા એ નફામાં ગોઠવાઈ ગયા તો ઓલ્યા એ નહીં ગરવા દે અને બધો લાગ ને માગ બધોય મટી જશે. આવો સુંદર મજાનો લાગે તઈ હવે આહા પહા લમણા ફેરવવા રહીએ તો હમણાં જ આપણે કરી નાખો ને ઓલી સુરી કેદી થશે. આ એના હારું આમાં થાકું છે. એટલે આને કહેવું પડે કે આ ઘોડલે ચડીને ગોવિંદ આવશે. નરસિંહ મહેતાનો ગોવિંદ એના મનના ઘોડે ચડીને આવ્યો. મીરાબાઈનો ગોવિંદ એના મનને ઘોડે ચડીને આવ્યો. જેસલનો ગોવિંદ એના મનના ઘોડે ચડીને આવ્યો. તો ભલા આપણો નોખો ઓલ્યો આવશે એ આપણને કામ કરશે શું? ચેન કંપોલી આવશે તમને અધર કરશે? શાસ્ત્રનો વેદ કા ભેદ કોઈક મુનિવરે પાયા. આ જ્યાં સુધી શબ્દકોશનો સમજણ ના આવે અંતરજાત્રા, આનું નામ કયું? અંતરજાત્રા. અંતરને નિરંતર કરવા હારું શબ્દનો સાર અને ક્રિયા સુધી પહોંચાય તો જ એ કર્મના ફળની પ્રાપ્તિ થાય. આના માટે જાગો લોકો મત સુઓ મત કરવા નીંદ સે પ્યાર જૈસા સપના રેન કા ને વેસો વો સંસાર. એ આવ્યો
પણ જાણ્યો નહીં આ મનખા દઈનો મર્મ. શેર લોટના કારણે કે બાંધ્યા કોટી કર્મ. આ પોટલો બીજો બંધાઈ ગયો ને ન ખપતું થઈ ગયું ને ખપવાવાળું થઈ ગયું. એટલે આમાંથી બચવા માટે મહાપુરુષો આપણી ચિંતા કરે રહ્યા. આ ચિંતાનું જો ચિંતવન થઈ જાય તો ત્યાં કલ્યાણ થઈ જાય. એટલા માટે મહાપુરુષો કહે રહ્યા, એ તને મળ્યો રે મનુષ્ય અવતાર ભજ ગીરધારી. એ તને મળ્યો રે મનુષ્ય અવતાર ભજ ગીરધારી. હારે આવો મળશે નહીં ફરી દાવ ભજ ગીરધારી. એ તને મળશે નહીં ફરી દાવ ભજ ગીરધારી. એ માટે હરિ નામ સમાધિ. જે જન્મ્યા તે જરૂર જવાના જે રાજા રંક ભગી. જે જન્મ્યા તે જરૂર જવાના અમર નથી રે કોઈ આયવનીમાં. અમર નથી રે કોઈ આધીર વીર અમીર તું દેખ વિચારી. એ તને મળ્યો રે મનુષ્ય અવતાર ભજ ગીરધારી. એ ફરી મળશે નહીં આવો દાવ દુર્લભ ભારી. એ કર તરવાનો રે ઉપાય કે સગવડ સારી. એ માટે હરિ નામ સંભાળ. આવા જેનારે હુકમે હાજર રહેતા દાનવ માનવ શું. જેનારે હુકમે હાજર રહેતા દાનવ માનવ શું. અવ ઇન્દ્ર ચંદ્ર કુબેર ગયા રે. ઇન્દ્ર ચંદ્ર જેમ વહે નદી નારે પૂર ભયંકર ભારી. એ તને મળ્યો રે મનુષ્ય અવતાર ભજ ગીરધારી. એ ફરી મળશે નહીં આવો દાવ સગવડ સારી. એ માટે હરિ નામ સંભાળ. આમ પાંચ તત્વનું આ કારજ સરવે આખર થાશે રે પાંચ તત્વનું કારજ સરવે આખર થાશે એ તું રે અવિનાશી આત્મા છે. તું રે અવિનાશી પૂર્ણ બ્રહ્મ પ્રકાશ અજ અવિકારી. એ તને મળ્યો રે મનુષ્ય અવતાર ભજ ગીરધારી. એ ફરી મળશે નહીં આવો દાવ કે દુર્લભ ભારી. એ કર તરવાનો રે ઉપાય કે સગવડ સારી. એ માટે હરિ નામ સંભાળ. કાર્ય કારણ ઉભય ઉપાધિયા દ્રશ્ય રૂપ સંસાર. કાર્ય કારણ ઉભય ઉપાધિયા દ્રશ્ય રૂપ સંસાર. એ ગરીબદાસ કહે તું તો આત્મા છે. ગરીબદાસ
નામ રૂપથી રે પાર નથી તું નર નારી, એ તને મળ્યો રે મનુષ્ય અવતાર ભજ ગીરધારી, એ ફરી મળશે નહીં આવો દાવ કે દુર્લભ ભારી, માટે હરિ નામ સંભાળ. સંત મહાત્મા ગરીબદાસ આ સંસાર સાગરમાં તત્વની તુલના કરતા ઈશ્વરને ક્યાં ગોતવો, કેમ ગોતવો, ક્યાં જાણવો, આ જાણવા માટે જેને જાણ્યો એ પ્રસાદ આપણા હારું મૂકતા ગયા. કે અમે જે આ કાંટા વીણીને વાટ ચોખ્ખી કરતા જઈ રહ્યા એનામાં હાલે આવજો, તમને ખાલી હાલવું છે, કાંટા તમે કાઢી નાખી રહ્યા. આવી જે ભાવનાવાળા જે મહાપુરુષોએ આપણા ભારત વર્ષને જે કાંઈ આત્મકલ્યાણ માટેનો પ્રસાદ પ્રેર્યો હોય એટલે તો કોટી કોટી વંદન નમસ્કાર. જે મહાપુરુષનું ચિંતન કરો શબ્દનું, બધા જ એક જ મૂળ ઠેકાણે લઈ આવતા હોય. દરેક સંત જે આત્મખોજનો રચેલો રચાયેલો એ બધા. એટલે આ મહાપુરુષે કહ્યું કે જે જન્મ્યા પ્રકૃતિનો સિદ્ધાંત કોઈ અમર રહી શકે એમ નહીં. જે જન્મ્યા એ તો જરૂર જવાના, ચાહે રાજા, ચાહે રંગ, ચાહે ફકીર, અમર નથી કોઈ આ અવનીમાં કે ધીર વીર. અમીર તું દેખ વિચારી, કરોડપતિને અબ્જાપતિને બધા કે અમે આમ ને અમે આમ ને, જ્યાં સુધી મારે ઓલ્યો હાલે પડ્યો ત્યાં સુધી બટન તોડી નાખે, મેં ઓલ્યો નીકળી ગયો નીકળે પછી બટનને હંધ્યાવાળા બીજા ખપે, એમાં કાંઈ હોતું નથી શકે. આ હુંના હુંકારમાંથી મનને બારે લઈ જવા સારું જો કોઈ ઉત્તમ દવા હોય તો આ સત્સંગ સિવાય એકે વિકલ્પ એનો છે. મનને ધામ કરીને અહીંયા લેવાય કે આ ખજાનામાં કાંક હાથ ઊંડો ગાલીએ ને ભાગમાં એને જડી આવે તો, બાકી બીજે ક્યાંય ઠેકાણું જ નથી. કે છઠ્ઠા ઠેકાણું છે ઠીક, ત્યાં ન મળે બીજાની બીક કે નિર્ભય નારાયણનો વાસ્તા પ્રેમ ધરો તો રોને ત્યાં પાસ કે તો આ જડી જાય ઠેકાણું તો જ ઉકેલે, બાકી કોઈ ઉકેલવાતનો નથી. એટલે સંતોને કહેવું પડે કે મનુષ્ય જન્મ તે મોક્ષનો દ્વાર ને નહીં પામો તમે વારંવાર. એટલું જ તો નહીં, પણ જેના હુકમે હાજર રહેતા, હુકમ થાય ને હાજર રહે, જેના હુકમે હાજર રહેતા એવા કીક સત્તાધીશો ઇન્દ્ર ચંદ્ર કુબેર, જેની પાછળ ચંદ્ર લાગતા ને ઇન્દ્ર લાગતા, એવા બધાને અહીંયા આવ્યા, એ બધાને જવું પડે, એકે રહી શક્યો નથી. રાવણ જેવો રાવણનું તપ કેટલું, ભક્તિ કેટલી, પણ એક વાતમાં જે થઈ ગયું એવું. સંત સંતાપે ત્રણ ઘટે, લાજ લક્ષ્મીને વન, ત્રણેય ટીલા ન રહ્યા કે રાવણ દુર્યોધનને કંસ. વાતનો હુંકાર મારી નાખે. આ હુંકારમાં સંતના શરણમાં ગયા વગર હુંકારનો હોબાળો થઈ શકતો. એટલે આ મહાપુરુષોનું ચિંતન એ આવો રાવણ જેવો રાવણ. અને રાવણને એમ થયું કે હવે શિવને તમે ઉપાસી તપસ્યા કરીને જીતી લીધા, અને બ્રહ્મા મારા જીતેલા, એને તો સરસ્વતીને લેખ લખો તો મને પૂછવું પડે. પણ કે આ એક વિષ્ણુ એવો હોય કે એ પકડાતો નથી. મેળ થાય ને જો એવો લાગ પડી જાય તો વિષ્ણુને પકડી લઉં, પછી મારી સત્તાને હણનારો કોઈ વધે નહીં. અને કેવી ભક્તિ શિવની કરી રાવણે. એ કરીને કૈલાસમાં ભક્તિ આદરી, અને એને શિવની ઉપાસનામાં એક માથું ચડાવતો આવ્યો. કારણ કે એના કારણે દહ હતો, આપણે એક ચડાવીએ તો પછી કાંઈ વધે નહીં, એટલે દહ હતા તો એક કરતો 9 માથા ચડાવી દીધા. અને આંતરડાનું વાદ્ય બનાવીને એવી ઉપાસના કરી કે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ખબર હતી ભોળાનાથને, પણ ભોળાના ભજન કરે ને આવ્યો એને ફળમાં દેવું પડે. વાત એવી ઘટી, અને રાવણે માગ્યું. શિવ પ્રસન્ન થયા અને કહ્યું માગ કે ભક્ત હતો કે માગું એટલું આ જગતમાં મને કોઈ જીતી ના શકે. અને ભોળાએ કહી દીધું તથાસ્તુ. વિચમણા આવી વાતની સર્જાણી. ઇન્દ્રલોક ખખડી ગયું કે હવે રાવણને જો સત્તા દેવો, વાંદરું મોરે ઠેકડા દે ને એને જો દારૂની બાટલ પાઈ દો તો એને પકડે કોણ? દશા કે આવી થઈ એમ.
હવે આમાંથી બચવા સારું આખી ઇન્દ્રની સભામાં ખળભળાટ મટી ગયો. હવે આનું થાય શું? અને જઈ આવી દેવોની સભામાં આવી વિચમણા આવે ને ત્યાં એના તે દીએ પાછા આવતા ઉકેલવાળા ત્રિલોકમાં ફરવાવાળા નારદ આ બહાર આવ્યો નારદમાં છે કે જાઓ કે ઓલ્યા તે વિસરી નાખ્યો ક્યાંક હાંધો કરો ન કહો હલવાઈ આપણે બધાઈ જશું કે આ લૂંટાઈ જશે આખી સત્તાનું પછી કરશું શું? એટલે આ શિવનું વરદાન લઈ કરીને ઉતરેલો કૈલાસથી નીચે ત્યાં નારદ ગયા કે નારાયણ નારાયણ નારાયણ. આને આ રાવણ એટલો આનંદમાં કૂદતો ને ઠેકડા દેતો આવે એટલે નારદે કહ્યું કે હા હા આટલો બધો દશાનંદ આનંદનું કારણ શું? બસ કે મને કોઈ ના જીતી શકે વરદાન દઈ દીધું શિવે. વાત કે સાચી તમને કોઈ ના જીતી શકે ને બધી વાત સાચી પણ વિગતથી તો કહો. અરે બધું બળ કે મને મારાથી કોઈ બળ કહો નહીં કે બરાબર એ વાત સાચી અને તમને વરદાને દીધું વચન દીધું એ તો વાત બધી આપણે માની લઈએ હાલો એમાં વાંધો નથી. પણ આપણે કેમ હવે કે જઈએ કોઈ ટ્રેક્ટરની કંપનીવાળો આવે કે અમારા ટ્રેક્ટરમાં આટલું બળ છે એમ વખાણ કરે પડ્યો આપણે કાળી જમીનમાં બરાબર વચ્ચે ખોડાવીને ખરે બપોરીને કંઈક બે ને આમાં ઉખેડ ઢેફા તો અહીંયા અમે માનીએ કે તારું ઉપલાવું કેટલું બળ કરે. આ ખતરો કરવો પડે ને પ્રેક્ટિકલ ને થિયરી બે વચ્ચે અંતરની. એટલે આમ નારદે કૌતક કર્યું. નારદે કહ્યું વાત તો તારી સાચી બળે દઈ દીધું હું લ્યાય પણ મળ્યું કે ન મળ્યું એનો તો ખતરો કર કે. પણ શું હે રાક્ષસને કદી સુબુદ્ધિ હોય પણ કે અહીંયા કે બળ કે અજમાવું શેમાં કે બીજું તો કાંઈ નહીં કે બળ મારે કરવું ક્યાં હવે વાત તમારી સાચી. ઓકે એમાં શું જાય ગયો આ રહ્યો કૈલાસ કે ખણું છો અને ભરાયું છુનો ભાઈને કૈલાસ ઊંચો કર્યો. કૈલાસ ઊંચો કર્યો આખો ડગ્યો ગણેશ ડગ્યા કાર્તિકેયને માતાજી ડગ્યા ફરિયાદ પહોંચી ભોળા શંભુ કરી કે આ બધું કે હવે શું? તો કે શું આ શેનેથી? તો કે હમણાં તમે વચન દઈ બેઠા ને અભાગ્યો અખતરો કરી રહ્યો તમારું જ દીધેલું ને તમારા જ ઘરમાં. ભોળા શંભુએ તરત કહ્યું કે તથાસ્તુ કે તને મારે વાળો ડરશે. મેં તો તને કહ્યું તું પણ મારું ઘર ભગવ્યાનું કે કહ્યું તું તને કે. એટલે ઈ રાવણ આવો રાવણ વિષ્ણુનો વિચાર લઈને નીકળ્યો કે મને જો વિષ્ણુ જો મળી જાય પછી મને કેનીએ પરવા રહે નહીં. આમ કરીને જ્યાં નીકળ્યો પણ હવે જઈ જેના કને જવું હોય તે કોઈક ભૂમિયા તો ખપે ને. આપણે કંઈ કરવું હોય તો એનું માધ્યમ તો જોવે. માધ્યમ વગર કેમ થાય? તે કહેતે જડ્યું કે બલિરાજાને ને ભગવાનને કાંક મેળે એટલે આ ઉપડ્યો બલિરાજાને પાતાળમાં. બલિરાજાને જઈને કહ્યું કે બળી ફરકી ગયા કે આ વળી કોણ આવ્યો કે બીજું તો કાંઈ નહીં. હાકોટા પહેલું સાંભળીને બહાર નીકળી જોયું દશાનંદ નાવણ પધારો પધારો. પધારવું નથી કે બતાવો વિષ્ણુ ક્યાં. આ વાતનું બળ જોઈને કે પણ શાંત તો થાવ. પધારો પધારો ઘરમાં તો આવો બેહો તો ખરા. આવી જીકો જીક કરાય. જેમ તેમ કરીને 10 માથાવાળો બાયણામાં 3 થઈને કર્યો. જો 3 થાય એ જ રાવણ હોય. 5 હોય કદી રાવણ ન હોય. ત્રણ થઈ કરીને માય કર્યો. આસપાસ સંજયને બિહાર્યો અને કહ્યું કોઈ નિવેદનમાં તો કે વિષ્ણુ બતાવ. વાત કે બધી સાચી તારી પણ બીજું કે તમને ખબર હે કે અમારો પડદાડો એટલે હિરણ્યકશિપુ મારો દાડો પ્રહલાદ બલિરાજા એ વંશ એ રાક્ષસોનો હોય અને એ મારો દાડો પ્રહલાદ અને મારો પડદાડો હિરણ્યકશિપુ આ બધી વાત પછી કહું પણ કે તને કે આમાં હામાં પેટારા પડ્યા એમાં કે જો તારો જવાબ એમાંથી જડે. રાવણે મેળે થઈ પડેલા પેટારાને ખોલ્યા અને એ પેટારા ખોલ્યા જીકું દીધ્યું વાંકો વળી ગયો. માય કાંઈ ડગ્યું નહીં એટલે મનને પગ બે ઢીલા થયા. આવી કરીને કહ્યું બળીને કે એ બધું તો બરાબર હે પરસેવો વળી ગયો આ છે શું? તઈ કે સાંભળ રાવણ કે મારો પડદાડો હિરણ્યકશિપુ એને એક કાનમાં પહેરવાનું એરિંગે આવા તો એને 2 એરિંગ પહેર્યા હતા. હાથમાં બેર ખાતા કમરપટ્ટો હતો
અને ઓલો વિષ્ણુ આવ્યો ને જાંગ માથે બેહારીને નવળથી ચીરીને હાલ્યો ગયો, બધું 18 વાતનું કબૂલાત કરાવીને. વાર ન લાગી, તુંથી આ નથી ડગતું. ઘરવળિયાએ વિચાર કર્યો આ કામ કઠણે. આ વિષ્ણુ ગોતવા નીકળ્યો કે ઘર ભેળો થા કે આ તુંથી એક એરિંગ નથી ડગતું. તું કેમ વિષ્ણુને પામી શકીશ? આ ઈશ્વર. અને કહ્યું કે જેના હુકમે હાજર રહેતા દાનવ માનવ સૂર, આવા ઇન્દ્ર ચંદ્ર કુબેર ગયા જેમ વહે નદીના પૂર, ભયંકર ભારી. તને આવો મળ્યો મનુષ્ય અવતાર, તું ભજ ગિરધારી. ફરી મળશે નહીં આવો દાવ કે દુર્લભ ભારી, કર તરવાનો ઉપાય કે સગવડ સારી. કરવું કેટલું હે કે રામ રટણ સાંજ સવારે, બીક પછે કોની અમારે. આવા રામ રટણ સાંજ સવારે, બીક પછે કોની અમારે. આવી દુનિયા રે દુરી જનવાલા પાવે એમ બોલે. દુનિયા હિસાબ બધો તારે દ્વારે, બીક પછી કુની અમારે. આ હિસાબ બધો સાંજ સવારે, બીક પછે કોની અમારે. માટે નારાયણ નામ ને રે નિત્ય રે ભજી લો. નારાયણ નામ ને સાગર પાર ઉતારે, બીક પછે કોની અમારે. આવો ભવ સાગર સાંજ સવારે, બીક પછી કોની અમારે. સદગુરુ મહારાજે આપણને કહ્યું કે દિન પ્રત્યે કરો ધામ શું ધંધા ને સાંજ પડે થાવ. આવડું હેલું બતાવ્યું એને ઉકરવાનું કહ્યું, પણ એમાંય કર્યું પૂછ્યું. બાપુ કાલ કહેતા હતા ને કે એમાંય પાવળ પીવાનું બહાર ગમતે તેથી ના પીવાય, બાવો સમજે ને એનું કામ સમજે. આમાં આવ્યું એમાંય ક્યાંક ક્યાંક ગળી ઉડી જાય. આવી ઘડી કૂચીનામાંથી ટટ્ટાટેક જન્મનો ટળે કે અંતર જામી ગટમાં મળે. નાના મોટા હરિના ગાંઠ કોઈ સૂક્ષ્મ ને કોઈ વિરા, એમાં જો હરી રાખે તો રે ટટ્ટાટેક જન્મનો ટળે. આમ નક્કી પણ થઈ જાય મનને. તો કે એ જાણવા હારું આ ક્રિયા બે આગળના 2 ચરણ બતાવ્યા કે જગત. તો જગતમાં તું કેમ રહ્યો? ગરીબદાસ એ બતાવે રહ્યા. તારું સ્વરૂપ જગતમાં શું? તું જે હું ને કરીને જગતને જે ચામડાથી દેખાય રહ્યું બધાને હાચું માનીને બેઠો. હાચું તો એમાં તને ગોતવું પડશે. આ દેખાય રહ્યું બધું હાચું નથી, કારણ કે બોલે રહ્યો ઈ ને આ દેખાય રહ્યો ઈ બે નો ખાય. આ ખોખું દેખાય રહ્યું ને ઈ અને બોલે રહ્યો ઈ બે નો ખાય. કે બબા બોલે તેની જાણ મૂકી દે મનની તાણાવા. આ જ જાણવો માટે મનુષ્ય દેહ મળ્યો હોય આપણને. મહાપુરુષોએ ટકોરા મારી મારીને આપણને કહ્યું હોય. એટલા માટે કે આવું 5 તત્વનું કારજ સર્વે આખર થશે ફો. તારું સ્વરૂપ રૂપ દેખાય રહ્યું, સ્વમય બોલે રહ્યો, એ સ્વરૂપને જો ઓળખવું હોય તો કે રામ 5 તત્વનું કારજ સર્વે આખર થશે ફોક. તું તારો ગુણ શું? અવિનાશી. તું વિનાશ ન થાય તેવું તત્વ બ્રહ્મનો અંશો. તો તું તો કે અવિનાશીઓ. તું અવિનાશી આત્મા. નામ અવિનાશી આત્મા, અજ અવિકારી. આ તારો ગુણ બતાયા કે આત્મા ઈશ્વર બેના ગુણ. અને વાત આવી આ ઓળખવા હારું માધ્યમ શું ખપે? તો કે મનના સગળા કારણ મન તણા. તો માથાકૂટી થી કે મન કેવું? એક બાજુ જગતે, એક બાજુ ઈશ્વરે. આ 2 હાથ ભેગા કરીને આમ કરીને અવાજ આવે તો તાલીમાં અવાજ આવ્યો. એ અવાજ ક્યાંથી આવ્યો? કે જેવી રીતે એક બાજુ પ્રકૃતિએ 5 તત્વને 3 ગુણનું આ ખટલું બન્યું હોય. એમાં પરિભ્રમ નારાયણ પુરવાણો હોય. 2ની તાલીના અવાજવાળું એ મન. મન છે એ સંકલ્પ વિકલ્પની ગાંઠ છે. એ આવ્યું ક્યાંથી? છે કેવું? ચિંતન કરીએ કે
દરિયો અને મોજું બે વચ્ચે અંતર શું? નામ મોજું પડ્યું, પણ ભલા એ શાંત થઈ જાય તો પાણીનું પાણી, નામ મોજું પડ્યું, પણ મોજું ને પાણી બે નોખા નથી. એમ મનને આત્મા, મનના પાવરથી ઉઠેલા સંકલ્પો, એ સ્પંદન, એ મનને, તો એ મન આવ્યું ક્યાંથી? તો એ મનને જાણવા માટે મહાભારતમાં એક દાખલો આવેલો, ને આપણે બધા જાણ્યો હશે કદાચ, કે ભીમ ખાય લોટે જાય મામો શકુની. મેં કહો મારી નાખ્યાનું ભીમનું ખાણું કેવડું, ને ઓલો મામો ઊભો કીધી સાહેબ, બીજું તો કાંઈ નહીં. આવી ઘટનાને સમજવા માટે સંતના સાનિધ્યમાં જવાય તો આ વાતનો છેડો આવે. આપણને એમ થાય, આપણે આપણી દ્રષ્ટિકોણથી જોઈએ ને તો વાત એમ થાય કે ચાલે તેથી તો પીવીસીની ફેક્ટરી નથી, ને હલકી હલકી ખણાય જાય બેડી, પણ એવું ના. महापुरुषा वेद का भेद कोई कमुनि वरे पाया. तो के भीम આપણે જોઈએ કે વાયુપુત્ર બે, એક પવન સુત હનુમાન की જય, ને બીજો પુત્ર તો વાયુ ભીમ. આ ભીમ રૂપી વાયુ તો આપણા દેહ દેવાલયમાં પ્રાણ તત્વ આવ્યું, તો એ ભીમે મન, એ પ્રાણમાંથી ઉપાર્જન થયું. એ મન, ભીમરૂપી મન આવ્યું ક્યાંથી? કે પ્રાણમાંથી. આ પાંચ તત્વને ત્રણ ગુણનું મટીરિયલ મન નથી. મન, બુદ્ધિ ને ચિત્ત, એ સૂક્ષ્મ શરીર આત્મા છૂટે એના ભેગો જાય, અને ત્યાં પાછું ચિત્ત પ્રમાણે જે ચિત્તમાં છપાયેલા જન્મો જન્મના કર્મ છે એ પ્રમાણે ખોખું મળેલું પાછી ક્રિયા ચાલુ થાય. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ આત્મા ભેગું જાય. આ ખોખા ભેગું રહેતું, કારણ કે જ્યાં તમમાંથી ઉપન્યા ને તમમાં સમાય. મનનું ઉપાર્જન પ્રાણમાંથી. એટલે આ ભીમરૂપી મન આવીને વિષયના વિક્રમમાં લપટાઈ જાય. હતું નહીં પહેલું, જેમ જેમ આ વિષયનો હથવારો મળ્યો મનને, આ મને આત્માએ શક્તિ દીધી. આ પાંચ વિષયને આત્માએ પાવર દીધો, અને એ પાવરથી એને જગત જોયું, અને જગતના વિવેક મૂકીને કર્મના બંધનમાં આવ્યું. એ મન, ત્યાં ભીમરૂપી મન. હવે વિચાર કરીએ, ઝરમર ઝરમર જામેલો વરસાદ પડતો હોય, અને આવા વરસાદમાં લહેર લાગી જાય, અને ટાઢું એમ શિયાળા જેવું ચોમાહામાં થઈ જાય. તે વળી દીકરા કે છોરા આવે નિશાળેથી આવીને એમ પૂછે કે મમ્મી હવે તો આવી ગયો ને સમય, આજે શું રાંધીશ? આપણે પહેલાંની ગોળી એકલી ખીચડી, એમાં પૂછવાનું ના આવે. હવે તો રોજ પૂછાય કે આજ મમ્મી શું બનાવીશ, આજ શું બનાવીશ. એટલે આ વરસાદ ઝરમર પડતો હતો, ને મમ્મીને મન થઈ ગયું ગોટા કરીને, છોરા એમાં સમજ થઈ ગયા, બધાને સમજ થઈ ગયા, બાપ બાકી રહે નહીં. જોગવાઈ જામી ગઈ બધી એ મેળે કરીને. વાત એવી ઘટી કે ઓલાએ મનમાં વિચાર કર્યો હાલ જલસી પડી જનારી. ભલે છોરાએ કહ્યું, એની મમ્મીએ કર્યા, પણ આજ આપણે 500 ગ્રામ ગોટાની જય બોલાવી દેવી, બીજી વાત નહીં. આવું કામ મને નક્કી કરી નાખે. અને જ્યાં જમવા બેઠા તે ઝપટે એવી બોલાવી, 500 ગ્રામનો જય બોલાવી દો. કહ્યું કે નહીં, સંકલ્પ ઉઠ્યો ક્યાંથી? મનમાંથી. આ ભીમે કહ્યું કે આટલું ખાઈ જાઓ, પછી એ લકાઈ ગયો ભીમ. પછી રોજનું દિનચર્યા કેવું હતું કે સવારમાં 5:30 વાગે નોટિસ આવે કે હવે હાલો ઉપાય જીપાય જવું પડે. એ પાય તેને ઠેકાણે આ ભીમે કહ્યું હતું રાતના 1 વાગે નોટિસ આવી ગયો, ઉઠો ગણે મનને કહ્યું હતું. તે લોટો કેને ખણવો પડ્યો? શરીર રૂપી શકુનીને. ઈચ્છા મન કરે, શરીર રૂપી શકુનીને સહન કરવું પડે. આ ભીમ ખાય ને શકુની લૂંટે. એટલે સદગુરુ મહારાજ આપણને કહેવું પડે કે હે મુનિવર, તું મનને વશ કરીને વાળજે. આ જો ભીમ નહીં હટવાય તો બધું બટાજટી થઈ જશે. ને હમણાં તો આપણે ઘણી સંખ્યામાં હઈએ કે જાજરું એ ઓછા એમાં, એટલે શકુની દુઃખી ન થાય એ ત્રિગુણ રાખવાની. એટલે આ સંસારના કારણમાં ગરીબદાસ કહેર્યા
કાર્ય કારણ ઉભય ઉપાધિ આ દ્રશ્ય રૂપ સંસાર. ગરીબદાસ કહે તું આમ તો આત્મા હો, પાવર સ્ટેશન હો, તું આત્મા છો, તારું નામે નથી, તારું રૂપે નથી, નથી તું નર ને નારી. છે ને નક્કી કરીને બેઠો હું ને હું કે હોમાં કાંઈ છે નહીં, કે વાત એટલી ને હમણાં આપણને ડખો એ જ નામનો જ ડખો હોય, બીજું છે નહીં ડખો, નામનો ડખો છે. હું હાચું ને તે હાચું, જે હાચું એ પડખે રહી ગયું. આ સમજાઈ જાય તો સબ જગડા સંસારના કાંઈ વાતનો માલ. સમય સમય બળવાન ને નહીં મનુષ્ય બળવાન. કાબે અર્જુન લૂંટ્યા ને એ જ ધનુષની બાણ. કર્મ કોઈને છોડતું નથી. આપણને એમ થયું કે કાબા ક્યાંથી આવ્યા ને કેમ અર્જુન લૂંટાણા. પ્રશ્ન હજી મટતો નથી. લીટી તો રોજ બોલી, એ કાબા ક્યાંથી આવ્યા હતા, કોણ લૂંટી ગયા. જઈ ગુરુજનનો પગથિયું ચૂકે. દ્રોણાચાર્ય શિષ્યો નીકળ્યા અને જે એકલવ્યને શૂદ્ર ગણીને દીક્ષા નહોતી દીધી, ભેગું કૂતરું હે, અને એકલવ્ય એ તીર છોડે ને હાથ તીર એ કૂતરાના મોઢામાં ભોકાઈ જાય. ચકિત થઈ ગયા દ્રોણાચાર્ય. હામો જે એકલવ્ય આવે ત્યાં કહ્યું કે આ વિદ્યા તું કેના કને છે. તો બાપુ તમને મેં ગુરુ માની લીધા હે, તમે મને ના કહી તો મેં તમારી મૂર્તિ મારા ચિત્રમાં છપાઈ અને શ્રદ્ધા રાખીને મેં હું ઉપાસના કરી. તો અહીં ગુરુ મહારાજને એમ થયું કે મારાથી પરબારો આ વીંઢારાઈ ગયો, અર્જુનથી મોર ન થઈ જવો ખપે, એટલે અંગૂઠો લઈ લીધો એનો ગુરુ દીક્ષામાં. અન્યાય કર્યો. હવે એ જે અન્યાયનું કર્મનું ફળ જે દી આ અર્જુનને પરવારીને જતા હતા તે દી એ કાબા આવ્યા હતા કે આવે કને એ લૂંટી ગયા લોકો. અર્જુન કે બે લૂંટાય. કર્મ જીવાત્માનું ફળ આ કર્મભૂમિમાં કોઈને કોઈ છોડતું, એટલે કહેવું પડે કે એ કાબે અર્જુન લૂંટ્યો એ ધનુષ ને એ બાણ. એટલે મહાપુરુષોના શાસ્ત્રોના ચિંતનમાંથી જો આપણે ચિંતા કરી અને જો લક્ષ્ય બાંધીએ તો જીવનમાં સત્કર્મ ક્યાંય છેટું નથી. તો કહેવાનો ઉદ્દેશ એ અને જઈ વૃત્તિ આપણી એ ગતિમાં જાય અને એવા ગુરુના સાનિધ્યના જિજ્ઞાસુ બને ત્યાંથી એનો ભાવના એવી બની જાય કે હું તો આ ચાલી રે ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની. હારે હું તો ભરવાને પાણી રે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. ચોડી પિયર્યું મારે જાવું સાસરીએ, છોડી પિયરિયો મારે જાવું સાસરીએ. સાસરીએ હારે એમાં શરમ આવે રે સાની, આમાં શરમ આવે સાની રે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. ગુરુજી વિના રે મને ઘડીએ ન ચાલે, ગુરુજી મારે મને ઘડીએ ના ચાલે. રે આમાં જાતી રે રે જુવાની, મને જાતી રે રે જુવાની રે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. હારે હું તો ભગવાનને યા ચાલી પાણી રે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. ગગન મંડળમાં મુખ કુઓ, ગગન મંડળમાં સન્મુખ કુઓ, એમાં ભર્યા છે અમૃત પાણી રે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. હારે હું તો ભગવાને ચાલી પાણી રે, મને બોલાવે સદગુરુ જ્ઞાની. દાસરે સતારને ગુરુ અનવર મળ્યા, દાસ સતારને ગુરુ
अरे ये तो वातों बतावे ठानी ठानी, अरे ये तो वातों बतावे ठानी ठानी रे बोलावे सतगुरु ज्ञानी। બધ્યું એ સતાર સાહેબને જ્યારે અંતર જાગૃતિ થઈ અને ગુરુ ગમ જ્ઞાનની જિજ્ઞાસા પ્રેમ જાગ્યો કે બસ એ જગત કાંઈની જગતેશ્વરનું જો કનેક્શન જો મેળવવું હોય તો માધ્યમ રૂપી ગુરુ અને ગુ નામ અંધારું ને રૂ નામ પ્રકાશ એ જો પામી જવું હોય તો એક ક્ષણનો પણ વિલંબ કરવો તો એ કામ કટાઈએ। તો એને કહ્યું છોડી પિયરિયું મારે જાવું સાસરીએ। પિયરિયાનો મતલબ કે માવતર, તો માયારૂપી પિયરિયું, માયાના મોહ જેટલા આપણને બંધન લાગેલા એ બંધનને તોડી ફોડી અને સદગુરુના વચનને આધીન થવું। કાલના બાપુ એ જ વાત આપણને વળી વળીને ટકોરે કે જ્યાં સુધી મન નિયમને આધીન નહીં થાય, જ્યાંમાં ગળિયું કૂચ્યું ગોતશે ત્યાં સુધી દ્રઢ વિશ્વાસની ઉણપે। આવી દ્રઢતા જ્યાં સુધી નહીં આવે, આવરણ જ્યાં સુધી નીકળશે નહીં ત્યાં સુધી એ કરી ભળશે નહીં। એટલે કહ્યું કે છોડી પિયરિયું મારે જાવું સાસરીએ। સાસરીય રૂપી સત્ય અને ઈશ્વર તત્વને પામવાનું લક્ષ્ય, અને એ જે પ્રેમ જાગી જાય, જેમ જાડેજાને પ્રેમ જાગી ગયો તોરલના શબ્દોમાં, પછી એકે જાતની વિટમણા, પછી જે કહે તે, હવે જે કહે તે ગુરુ કહે એ વાત સાચી। અને જે તોરીને એમ લાગ્યું કે આના પાતક હવે જો ધોવા હોય હું એકલી તો નહીં ધોઈ શકું, આના પાપ એટલા ચડેલા હે એ પાપ કે મેં ધોવાશે નહીં। અને તઈ તોરણદેવ વચનમાં આવેલા જાડેજાને કપડાં ધોવા મૂકે રહ્યા, અને ધોવા મૂકે તઈ વળી એમ નહીં કે છનામાના કોથળમાં ગાલીને મૂકે, માથે ઊંડલો ઉપડાયો અને ચણિયા બધી બાજુ નાણાં ટીંગતા જાય ને આવી સ્થિતિમાં મૂકે રહ્યા। આવી ક્રિયામાં જાઓ, ગુરુનું વચન હે ને, નીમે બાંધે જળ ને નીમે બાંધે થળ, સદગુર બેઠા જાંબુ દીપે ગટપાળ પખાડી, ગટપાળ સ્થાપ્યા તો ઋષિ ઓધર્યા, દૈત ચોંપ્યા પાતાળ, ઈ સ્વામી સાતા તમ નમસ્કાર, ઈ પાવલના ઈ વિચાર સદગુરુ કથન તે। આ સદગુરુની વાચા। તો આમ ગુરુના વચનનો જો વિવેક આવે તો જ આ બધા જાળા કપાય નકો કપાવવા કે દુર્લભે। એટલે વાત એ થઈ। આમ કરીને જાય તઈ જે મિત્રો હતા, જે તલવારમાં ભેળા હતા, પઠમાં હાલતા હતા, ને એક તલવાર એના એકની હતી, પોના બળે હાલતા હતા, એ બધાને ઓખું લાગી આવ્યું એ કે તું આ બીજું તો બધું ઠીક હે, પણ કર્યું તો ભલે કર્યું પણ આવડી હદે પહોંચાય કે આ તું છો કોણ કે બીજું કોઈ નહીં। અને તઈ એના છે કહેવાય ગયું એ ક્યાંથી લાવ્યો રે આવીનાર જાડેજા રાજા, ક્યાંથી લાવ્યો નાતું જાતું ની અમને ખબર નથી, આમ એની કે અને તઈ ગુરુના વચનનો વિવેક એ હોય કે એની નાતની ખબર નથી પણ એની વાતની મને ખબર પડી ગઈ। નાત શું એ ખબર નથી, એને મને જે વાત કહી ને એ વાત તલવારની અણી જેવી હતી, અને એ વાત મને લાગી ગઈ, નાત શું એ મને કાંઈ ખબર પડી। ત્યાં કે નિંદા હમારી જે કરે મિત્ર હમારા હોય, સાબુ લેવે ગાંઠ કા મેલ હમારા હોય। આ ચોખ્ખું કરવા હારું તોરીએ જાડેજાને મેળવ્યો, પણ અહમ ના આવ્યો એટલે આનંદનો માલિક બન્યો। જો ઈ ટાણે અહમ આવી જાય, વાત સાચી, મને ઘરવાળીએ કહ્યું ને મારા મિત્ર વેટે આબરૂ વિંજાવી જાય, પગાવ ઊંટલો છે પટે, તો કઈ ઉકેલ આવ્યો? ઉકેલ કંઈ આવ્યો કે અહમ ટળી ગયો અને આનંદનો અધિકારી બની ગયો। આ આનંદનો અધિકારી બનવું હોય તો બે એક મ્યાનમાં બે તલવારું નહીં રહે। તો આવો આનંદ જો ગોતવો હશે તો એ ગુરુના ચરણ સિવાય ક્યાંય પ્રાપ્ત થનારો તો
તો અહીંયા એ મહાપુરુષે કહ્યું કે આવા ગુરુજી વિના મને ઘડીએ ન ચાલે. મારી જાતિ રે આમાં જવાની. આ જવાની છે એનું જ મહત્વ છે. ગડપણમાં તો પછી કાંઈ થનારું કે રામ ભજી લે પ્રાણિયા, પછી ભજાશે નહીં. કાયા થશે તારી જાજવી, પછી તો બેઠું રહેવાશે નહીં. અને એ તો ઠીક, શરીર થાકશે એવું નથી, મને ભેગું થાકશે. કારણ અને આવા એક બાપો 80 વર્ષના જિંદગી આખી એ જ જગતના લૌકિક વ્યવહારનો સમય ગુજાર્યો. અને કુદરતના યોગનો યોગ સંજોગ એવા આવ્યા કે ગામની ભાગોળમાં સંત મહાત્મા આવ્યા, કથાનું વાંચન થયું અને એ કથામાં રોજ જવાની વાત થાય. છોકરા બધા જાય, બાપાને કે બાપા કથામાં હાલશો? કહ્યું નહીં કે બેહાય નહીં, કેળું દુખે, આમ થાય ઓમ થાય. છોકરાએ કહ્યું કે બાપા ગાડી લઈ આલીએ, ગાદલું લઈ આલીએ, તકીઓ લઈ આલીએ. કહ્યું ને તમને કે બેહાય નહીં ને આમ ને તેમ ને જે ઓહણા હતા એ બધા આવી ગયા. સારું બાપા તો ભલે ઘરે બેઠા બેઠા રામ નામ લ્યો, બીજું શું થાય. એક દી ગયો, બીજો દી, ત્રીજો દી ગયો, ચોથે દી વળી એ જ છોરા, એ જ ગામ ને એ વાત ને એ વિચાર કે બાપા કે આપણા ગામને જ્યાં પે હનુમાનનું મંદિર જોયું તો કે હા. તે કે ઉમાં છોકરાએ હનુમાનનો લોટ કર્યો હોય. હા. તે પછી ઉમાં જમણવાર હોય ગામનો તો કે હા. તે હાલશો તો કે હાલે હાલીશ ધીરે ધીરે. બાપા શ્વાસ નહીં ચડે તો કે 2 પોરા ખાઈ લઈશ પણ તો જઈશ. કથામાં જવાનું આવ્યું કે એ નહીં મેળાવે. રામ નામના આળસી ભોજન મેં હોશિયાર, તુલસી કહે જીવ કો કે લાખ લાખ કે ધિક્કાર. જીવનમાં જો કર્મ ધર્મ ને મર્મ જો સમજાણો નહીં તો આમ જો ગઢપણ આવી જશે પછી કાંઈ થનારું. આ વ્યાધિપાતમાંથી બચવા હારું સંત મહાપુરુષો આપણા માટે આ કુવિચારના આવરણને ફૂંક મારીને રાખ ઉડાડીને આ સત્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા. એટલે આ સતવચનનું જો ચિંતન આપણા હૃદયમાં લાગે તો જરૂર એ ગુરુગમ જ્ઞાન અગોચર પૂજે. પહેલા દીનું ચરણ હતું આપણું, ગુરુ દર્શન કાજે જઈએ, નિત જ્ઞાન ગંગામાં નાહીએ. એમાં ચોથું કડવું હતું, નિજ રૂપ વસે 52 ત્યાં મૌન સદાય બહુ સારું. કમળાનંદ શ્વાસ સુખ લઈએ, નિત જ્ઞાન ગંગામાં નાહીએ. હવે આપણને એમ થાય કમલાનંદ શ્વાસ સુખ કેમ લેવું? 52 12. હવે આ બધું આપણી નજરથી કામ થાય એવું? અને ગુરુ મહારાજના ચશ્મા પહેરવા પડે એમને એમ થાય? અને ચશ્મા જો સમજણ વગરના પહેરાઈ જાય તો આવી હલકો ભારી 20-50 માણસનું રસોડું હતું. વહુ દીકરીઓએ દૂધ પાક બનાવ્યો. એ પોતે જરીક કામકાજમાં હતી કે મારા જેવો બાબા હતા 60 વર્ષના, એને કહ્યું કે બાપા જરીક આમાં માખું ઉડાડો અને ચોકી રાખો દૂધ પાકની. બાપો ચોકી રાખે રહ્યા. ચોકી રાખતે 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 આમ જોયું કે માય દૂધ પાકમાં કીડી દેખાણી. એટલે મંડ્યા ડબલે અડધી છલાવવા. અડધો દૂધ પાક ઢોળી નાખ્યો તો વહુ દીકરી આવ્યા કે બાપા શું કરો રહ્યા? તો કે આ કે માય કીડી બળીએ. વહુએ નીરખીને જોયું તે ચશ્માના કાચ ઉપર કીડી હતી, દૂધ પાકમાં નથી. એટલે જો પછી ગડપણ આવી ઉલટસુલટ થઈ જાય, ક્યાંય કિંમત નહીં થાય. એના પહેલાં જે કરવું હોય રહી ન જાય ને ન કરવાનું થઈ ન જાય. આ ચિંતાની વાત. એટલે કહ્યું કે આ દેખાય રહ્યું એમાં ભૂલ પડે તો હું તો નથી દેખાતું. નિજ ગુનામ વસે 52 કમલાનંદ શ્વાસ સુખ લઈએ, નિત જ્ઞાન ગંગામાં નાહીએ. તો કહ્યું પ્રીતમદાસને જઈ હૃદય કમળમાં અજવાળું થયું. તઈ કહ્યું કે જજ્જા ઝાંખી જોને જ્યાં, વણવાદળીઓ વર્ષે મેં, વિના સરોવર અબૂજ સાર, વિના ભ્રમર ઉઠે ગુંજાર, વિના અર્ક અજવાળા જ્યાં, જજ્જા ઝાંખી જોને ત્યાં. આ અંતર જગતની યાત્રાની વાત આવી. ક્યાં તળાવ નથી ને કમળ ખીલ્યા. હવે એવું હોય? તળાવ નથી ને કમળ ખીલ્યા, અજવાળ સૂર્ય નથી ને અજવાળું. જજા ઝાંખી નિરખીને છજું કરીને નક્કી કર કે સત્ય હે કે અસત્ય હે.
આવું પ્રીતમદાસ અનુભવની વાત મૂકે રહ્યા કે વિના સરોવર અબૂજ સાર, અબૂજ એટલે કમળ, સરોવર નથી ને કમળ ખીલે, વિના ભ્રમર ઉઠે ગુંજા, કે ભમરોય નથી ને એવો ગુંજરાવ થઈ રહ્યો હોય. આવું ઠેકાણું હોય અને ત્યાં આપણને એમ થાય કે આવું ઠેકાણું ક્યાં હશે? પાળ બાંધ્યા વગર પાણી રહે નહીં. તો આ રહ્યું આ છલો છલ, આ ગળી તે છલો છર જરસે ભરી. આ તમારું તળાવ હે, આ તળાવમાં પાળી નથી ને પાણી ભર્યું હે, એ આપણો વારી યજ્ઞ હે. અને આમાં પાળ વગર તળાવમાં કે કમળ ખીલ્યા હે. ક્યાં કમળ ખીલ્યા હે? તારું કર્ણ કમળ, નયન કમળ, નાસિકા કમળ, મુખાર કમળ, કંઠ કમળ, હૃદય કમળ, નાભી કમળ, ચરણ કમળ, હસ્ત કમળ, આ બધા કમળ ખીલ્યા હે. અને આ ખીલ્યા કમળ એનો વાંધો નથી, પણ કમળ બધાએ જ્યાં આત્મારૂપી સૂર્ય સન્મુખ વળવાને બદલે લૌકિક માયા આગળ કમળ બધા વળી ગયા હે. હાથ પગથી જાહેર કર્મ થાય રહ્યું, મનને વિષય બધા મલિનતામાં આવ્યા હે. આ કમળ બધા માયા સન્મુખ બની ગયા હે, જેથી કરીને સત્કર્મ બદલે કુકર્મનો ભાગીદાર બને રહ્યા. પણ એ કર્મ બધા આત્મારૂપી સત્ય સન્મુખ વળી જાય. આ બધા તારી નયન આંખનો વિચાર તો કે બારે જોવાનું મૂકી દે ને તારા ઘટમાં જો, કાનને કર્ણ તો કે આ કથણી બકણી મૂકીને તું સત્સંગનો રસ ચાખ પ્રાણી, તું કાન તને એટલા હારું દીધા. મુખારવિંદમાં તો કે આ રજસ તમસ છોડીને તું સાત્વિકનો અધિકારી બન. આ બધા તારા કમળ કક્કા તું કર સદગુરુનો સંગ, તો કે હૃદય કમળમાં લાગે રંગ, અંતરમાં અજવાળા થાય, માયા મનથી દૂર પાય, આ લિંગ વાસના હોય ભંગતો તું કક્કા કર સદગુરુનો સંગ. તો આ સત્ય સમજાઈ જાય તો આ જે કાંઈ આ કમળ બહિર્મુખ માયા સન્મુખ બની જાય અને હું ને મારું, હું ને મારું, હું ને મારું 70 વર્ષ નીકળી ગયા, હું ને મારું નક્કી ના થયું, તો એ હું ને મારાને મારી નાખવું હોય તો તારા હથિયાર સિવાય મરાશે. જેસલને જે શબ્દ તોરલનો મળ્યો તો એને હું ને મારું આ કમળ ખીલાવવાની દિશા બદલાવી નાખી તોરલે. આ કમળ એના ખીલ્યા હતા જગત સન્મુખ, એના હાથ વહેતા હતા તલવારમાં, પગ વહેતા હતા કુકર્મ કરવામાં, આંખું વહેતી હતી રૂપ જોઈને મારવામાં. આ બધું જ અંતર્મુખ બનાવી દીધું. તહીં એને ઝેર બધું સમાઈ ગયું. તો આવી રીતે સદગુરુ ઈ કહેર્યા કે નિજ રૂપ વસે 52 ત્યાં મૌન સદાય બહુ સારું. કમલાનંદ, તારા કમળનો સાચો આનંદ આત્મા આનંદ પામવો હોય તો આ લૌકિક જગતના કાર્ય છોડી અને અંતર જગતના સત્યમાં તું લાગી જા ને જાગી જા, પછી કાંઈ માગવા પણ રહેતું. આવી ગતિ મહાપુરુષો આ ચિંતન કરીને જો યોગ્યતા એમાં રસ શબ્દ સમજાય, સાર ગ્રહણ કરાય, એ ક્રિયા સુધી પહોંચે, પછી આનંદ ક્યાંય ગોતવા જવો પડતો. આટલા પગથિયા ચડ્યા સિવાય એ 5 તત્વોની પૂર્ણતા પામી નથી શકાતી. એટલે કરીએ તો કઠાણ જરૂર છે પણ અશક્ય નથી. કઠાણ છે કારણ કે આપણી માયાએ આપણા ઉપર પકડ કરીએ, જન્મો જન્મની પકડ થઈએ. પણ હવે આપણે દરેક તકડ કરવાની જરૂર છે, પકડ થઈએ એમાં આપે હવે બધા દાંત વગરના થઈ રહ્યા છીએ. હવે બાળકોના મોઢામાં ન હોય, આપણી ઉંમર જુદી છે એટલે દાંત ભલે નથી. એટલે હવે આવી યોગ્યતા જો આપણને પ્રાપ્ત થાય તો આજના જે કાંઈ સંતવાણીના યોગમાં ઘડિયાળ હવે આપણને એમ કહેર્યું કે હવે થોભો ને રાહ જુઓ, એટલે એના પ્રમાણે સમય થવા આવ્યો હોય તો સૌ ગત ગંગાને પરમ કૃપાળુ પરમાત્મા અખૂટ વંદાર નારાયણના હૃદય કમલથી પ્રાર્થના કરીએ કે અમારી આ જ્ઞાન ગંગામાં સંતની પ્રસાદી સૌ દિવ્ય હંસોને પ્રાપ્ત થાવ, એને ગ્રહણ કરવાની મોતી વીણવાની ચાંચ ચોડાવો અને સૌને અખંડ આનંદ પરમાનંદ પ્રાપ્ત થાવ એવી ભાવના સાથે અહીંયા આ સત્સંગ ભૂમિકાને વિરામ આપીએ. બોલીએ સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. આજ કાય આનંદ કી જય.
કનૈયા માત કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર